હેલો મિત્રો, વેલકમ ટુ ઇનસાઇટ્સ ઇન્ટુ. આજે આપણે ફરીથી એડિટોરિયલ લઈને આવી ગયા છે. એડિટોરિયલ 6 જીપીએસસી મેઇન્સ કે સીસીએ મેઇન્સ જેના પણ માટે હોય, પણ તમારું ઇંગ્લિશ જે સબ્જેક્ટ છે લેંગ્વેજનો એ સ્ટ્રોંગ કરશે અને ડેફિનેટલી તમને ફાયદો કરશે વિથ જીએસ ઓલ્સો. બિકોઝ આપણે એક એડિટોરિયલ ડિસ્કસ કરીએ છીએ અને એના જે શબ્દો છે કે જે ઇમ્પોર્ટન્ટ કીવર્ડ છે તેને આપણે નોટ ડાઉન કરીએ છીએ અને એનો ગુજરાતી અર્થ સમજીએ છીએ. તો વેલકમ ટુ ઇનસાઇટ્સ ઇન્ટુ. આપણે અહીંયા સિલેબસ, સ્ટ્રેટેજી, બુક રિસોર્સિસ, આન્સર રાઇટિંગ એ બધાની વાત કરીએ છીએ અને આ એડિટોરિયલ સિરીઝ છે ડીકોડ જીપીએસસી મેઇન સિરીઝ છે તેના અંડરમાં. ફર્સ્ટ ઓફ ઓલ, જેટલા પણ જીપીએસસી મેઇન્સ પાસ કરી, જીપીએસસી પ્રિલિમ્સ પાસ કરી અને મેઇન્સ માટે ક્વોલિફાય થયા છે તે બધાને કોંગ્રેચ્યુલેશન્સ. અને જે લોકો નથી કર્યું તે બીજી કોઈ એક્ઝામ આવતી હોય તેના માટે તૈયારીમાં લાગી જાય, બિકોઝ આ કોઈ ટાઈમ વેસ્ટ કરવાનો સમય નથી. તો આપણે શરૂ કરીએ વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ. તો આજનો જે એડિટોરિયલ છે એ એજ્યુકેશન માટે કેસ સ્ટડી છે. બહુ જ સરસ છે. જો એજ્યુકેશન ઉપર તમને કોઈ એસે પૂછાઈ જાય ઇંગ્લિશ કે ગુજરાતીમાં, અથવા તો તમને જીએસમાં કોઈ ક્વેશ્ચન પૂછાઈ જાય, તો એમાં તમે આ વસ્તુને એડ કરી શકો છો અને લખી શકો છો કે ટીચિંગના, મતલબ કે જે ભણાવવાના છે એના જે સ્ટાન્ડર્ડ્સ છે એ જે ડાઉનગ્રેડ થયા છે, તો તેને અપલિફ્ટ કરવા માટે અથવા તો એડવાન્સમેન્ટ ઓફ એજ્યુકેશન કરવા માટે એક લીડરને શું ધ્યાન દેવું જોઈએ. તો કેરેલા સીએમનું, ફર્સ્ટ ઓફ ઓલ સોરી જે બેકગ્રાઉન્ડ નોઇઝ આવે છે એના માટે, ઠીક છે. તો જે કેરેલા સીએમ છે એણે ટીચર્સને શું કીધું છે એના ઉપર એક નાનું એવું એડિટોરિયલ છે અને તમને જીએસમાં આ પોઈન્ટ લખવામાં સારી રીતે કામ આવશે, અથવા તો ઇંગ્લિશ અથવા તો ગુજરાતીના પેપરમાં ક્યાંય એજ્યુકેશન રિલેટેડ કોઈ પણ આવે, શિક્ષણ રિલેટેડ, તો એમાં તમે યુઝ કરી શકો છો. તો આપણે વાતથી શરૂ કરીએ સમજવાનું. એટ ધ પ્રવેશનોત્સવમ, મતલબ એનું નામ છે કેરલામાં, ઠીક છે. એનું એ રીતે નામ લખવામાં આવે, કેરલા સીએમ અર્જીસ ટીચર્સ ટુ ઇન્ટ્રોસ્પેક્ટ ઓન ગેપ્સ ઇન સાયન્સ. મતલબ કે જે કેરલા સીએમએ છે, જે આજે ઇવેન્ટ થાય છે ત્યાંની સ્કૂલોમાં યરલી, તેમાં કેરલા સીએમએ ટીચર્સ છે એને ઇન્ટ્રોસ્પેક્ટ કરવાનું કીધું છે. એમાં ગેપ્સ ઇન સાયન્સ, મતલબ કે જે સાયન્સ છે એમાં સ્ટુડન્ટ્સ કેમ પાછળ જાય છે એ બાબત ઇન્ટ્રોસ્પેક્ટ કરવા માટે ટીચર્સને એમણે કીધું છે. તો વાંચીએ આગળ કે ડિટેલમાં શું કહે છે. કેરલા ચીફ મિનિસ્ટર વિજયન ઓન મંડે આસ્ક્ડ ટીચર્સ. પહેલી વાત તમને કહી દઉં કે કેરેલા લિટરેસીમાં ઇન્ડિયામાં હાઈએસ્ટ છે, ઠીક છે. એટલે આ એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે લિટરેસીમાં કેરલા હાઈએસ્ટ છે આખા ઇન્ડિયામાં. કોઈ પણ સ્ટેટ જો સૌથી વધારે આગળ હોય, મતલબ એજ્યુકેશન ઇન ઓલ તમે કહી શકો, ઠીક છે. તો આગળ કરીએ કે વિજયન ઓન મંડે આસ્ક્ડ ટીચર્સ ટુ ડુ અ સેલ્ફ ઇન્ટ્રોસ્પેક્શન ઓન ધ લેક ઓફ એડિક્વેટ નંબર ઓફ ગ્લોબલ ટેલેન્ટ્સ ઇન સાયન્સ સબ્જેક્ટ ઇન સ્ટેટ. મતલબ કે એણે એવું કીધું છે કે ટીચર્સને કીધું છે કે ભાઈ આપણા સ્ટેટમાં બાળકોમાં સાયન્સ સબ્જેક્ટમાં કેમ કોઈ એવું ટેલેન્ટ નથી કે જે ગ્લોબલ લેવલે રિકોગ્નાઇઝ થતું હોય. તો તેના ઉપર એને શું કીધું છે કે ટીચર્સ લોકોને સેલ્ફ ઇન્ટ્રોસ્પેક્શન કરવું, મતલબ કે આત્મનિર્ભર કરવું પડશે કે તમે જાણો કે શું ઘટે છે તમારા પાર્ટ તરફથી. મતલબ આ ટીચર્સનો એક સંદેશ છે, ઠીક છે. એટલે સીએમ ડાયરેક્ટલી ટીચર્સને આ રીતે ટીચર્સને આવી રીતે કહે છે, તો એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ બની જાય છે અને સમજવા જેવી વસ્તુ છે. તો આગળ વાંચીએ આપણે. ધ ગવર્મેન્ટ વિલ ઓલ્સો રિવ્યુ ઇટ, મતલબ કે ગવર્મેન્ટ એના ઉપર ધ્યાન દેશે. ટીચર્સ નીડ ટુ એક્ઝામાઇન ઇટ સિરિયસલી એન્ડ સેડ મિસ્ટર વિજયન ઇન હિઝ એડ્રેસ આફ્ટર ઇનોગ્રેટિંગ ધ સ્ટેટ લેવલ પ્રોફેશનલ સર્વ. મતલબ કે આ એક સ્ટાર્ટ ઓફ ધ ન્યૂ એકેડેમિક યર, મતલબ કે જ્યારે પણ ન્યૂ એકેડેમિક યર શરૂ થાય છે તો ત્યારે આ એક ઇવેન્ટ થાય છે. તો એ ઇવેન્ટમાં તેમણે બધી સ્કૂલ્સને કીધું છે. એટ ધ ગવર્મેન્ટ હાયર સેકન્ડરી સ્કૂલ એટ એક પ્લેસનું નામ આપ્યું છે. તો આ આપણા માટે એટલું ઇમ્પોર્ટન્ટ નથી, પણ હવે આગળ વાંચીએ કે એમણે શું હકીકતમાં શા માટે આવું કીધું છે. રિમાઇન્ડિંગ ટીચર્સ અબાઉટ ધ નીડ ટુ રિમેન અપડેટેડ ઓન ધ રેપિડ એડવાન્સમેન્ટ ઇન વેરિયસ સેક્ટર્સ. મતલબ કે એમણે એવું કીધું છે કે ટીચર્સને કે તમારે એડવાન્સ રહેવું પડશે, મતલબ કે તમારે આગળ રહેવું પડશે, ત્યારે એનો કંઈક ફાયદો થશે. તો એના વિશે કીધું છે. તો આ એક કેસ સ્ટડીમાં તમે લખી શકો, ક્યાંય પણ નિબંધ હોય કે એવી રીતે હોય તો આનું નામ લખી શકો, એટલે થોડી ઇમ્પેક્ટ પડે કે ભાઈ હા, મતલબ વિદ્યાર્થી ગુજરાત કરતાં બહારનું પણ કંઈક વાંચેલું છે, ઠીક છે. તો એણે એવું કીધું છે કે ટીચર્સ છે એમને જ અપડેટ રહેવું પડશે, ત્યારે જ છોકરાઓમાં કંઈક આવશે. વિજન કોટેડ ધ એક્ઝામ્પલ ઓફ ન્યૂ એરિયાઝ ઇન ફિઝિક્સ. મતલબ કે એણે એવું કીધું છે કે ફિઝિક્સમાં ઘણા એવા ન્યૂ એરિયા છે કે જે હકીકતમાં સિલેબસમાં નહીં પણ હોય, પણ એના ઉપર બહુ સારું કામ થઈ રહ્યું છે, જેમ કે એસ્ટ્રોફિઝિક્સ, ક્વોન્ટમ ફિઝિક્સ, નેનો ફિઝિક્સ. એન્ડ આસ્ક્ડ હાઉ મેની ટીચર્સ વેર અવેર ઓફ ધ ડેવલપમેન્ટ્સ ઇન ધીસ નિશ. મતલબ કે એણે કેવું કર્યું કે જ્યારે આ પ્રવેશોત્સવ હતો ત્યારે એના ટીચર્સને પૂછ્યું કે અત્યારે જે એસ્ટ્રોફિઝિક્સ છે, એસ્ટ્રોફિઝિક્સ એટલે કે જે અવકાશનું ફિઝિક્સ છે એના ઉપર, ક્વોન્ટમ ફિઝિક્સ એટલે કે જે અણુનું ફિઝિક્સ છે, તમને ખ્યાલ હશે ક્વોન્ટમ ફિઝિક્સ એટલે. નેનો ફિઝિક્સ એટલે એ પણ અણુનું છે, પણ એ ક્વોન્ટમ કરતાં થોડું મોટું, એટલે એ રીતે નેનો ફિઝિક્સ. ત્યારબાદ હાઉ મેની ટીચર્સ વેર અવેર, મતલબ કે કેટલા લોકો અવેર છે આ બાબતે. હવે આ સેન્ટેન્સ ફોર્મેશન અહીંયા જોઈ લેજો. સ્પીચ ભૂતકાળમાં છે, મતલબ કે આ એક રિપોર્ટ, જે આપણે રિપોર્ટ કઈ રીતે લખતા હોય એના ઉપર છે કે પહેલાં તો સેન્ટેન્સ ભૂતકાળમાં છે અને એણે જે ક્વેશ્ચન પૂછ્યો એ પણ ભૂતકાળમાં છે કે હાઉ મેની ટીચર્સ વેર અવેર.
મતલબ અહીંયા એવું નથી લખ્યું કે હાઉ મેની ટીચર્સ આર અવેર, એવું નથી લખ્યું. શું કામ? કારણ કે એ પણ ભૂતકાળમાં છે અને પેલું પણ ભૂતકાળમાં છે. ઠીક છે, એટલા માટે કે વેર અવેર. તો એણે એવું પૂછ્યું કે કેટલા ટીચર્સના હકીકતમાં એસ્ટ્રોફિઝિક્સ એટલે કે અવકાશનું જે ફિઝિક્સ છે, ક્વોન્ટમ ફિઝિક્સ એટલે અણુનું, નેનો ફિઝિક્સ એટલે જે કે નેનો ફિઝિક્સ છે, એમાં કેટલા લોકોને હકીકતમાં રિસેન્ટ ડેવલપમેન્ટની ખબર છે કે આ નીશ એરિયાસ, નીશ એટલે કે સ્પેસિફિક નીશ. તો આ જે એસ્ટ્રો છે એને નીશ કહેવાય, ફિઝિક્સની એક નીશ છે. Teachers must also examine the studies that had suggested the need to improve the maths education in the state. મતલબ કે ટીચર્સ છે એમણે એ પણ એક્ઝામિન કરવું જોઈએ કે હકીકતમાં મેથ્સ એજ્યુકેશન ઇમ્પ્રૂવ કરવા માટે શું કરવું જોઈએ. યુ હેવ ટુ બી ઇન ધ ફોરફ્રન્ટ ટુ ઇન્કલ્કેટ સાયન્ટિફિક ટેમ્પર અમોંગ ધ ચિલ્ડ્રન. મતલબ કે એને એવું કીધું છે સાયન્ટિફિક ટેમ્પર આપણી ફંડામેન્ટલ ડ્યુટીઝમાં, વૈજ્ઞાનિક અભિગમ, ઠીક છે ને, સાયન્ટિફિક ટેમ્પર એટલે આપણા ફંડામેન્ટલ ડ્યુટીઝ છે જે મૂળભૂત જે આપણા ફરજો, એમાં પણ લખ્યું છે કે સાયન્ટિફિક ટેમ્પર લોકોમાં હોવું જોઈએ, મતલબ કે સિટીઝન્સમાં. તો યુ હેવ ટુ બી ઇન ધ ફોરફ્રન્ટ ટુ ઇન્કલ્કેટિંગ સાયન્ટિફિક ટેમ્પર અમોંગ ધ ચિલ્ડ્રન્સ. મતલબ કે ટીચર્સને એવું કહે છે કે તમે પ્રથમ શ્રેણીના વ્યક્તિ હોવા જોઈએ છોકરાઓમાં સાયન્ટિફિક ટેમ્પર ઇન્કલ્કેટ કરવા માટે. ઇન્કલ્કેટ એટલે કે ઉછેરવું, ઇન્કલ્કેટ. ટીચર્સ નીડ ટુ રીડ જર્નલ્સ ઇન ધ મોડર્ન એરિયાસ ઓફ નોલેજ એન્ડ ટ્રાન્સફર ઇટ ટુ ચિલ્ડ્રન. મતલબ કે એ ટીચર્સનું કામ છે કે આજે મતલબ રિસેન્ટ ડેવલપમેન્ટ થઈ રહ્યા છે, ડેવલપમેન્ટ ઇન ધીસ નીશ એરિયા, આજે આ બધા એરિયાઝમાં, તો એ ટીચર્સનું કામ છે કે એને જનરલ વાંચવી જોઈએ અને લોકો સુધી, મતલબ છોકરાઓ સુધી, બાળકો છે એના સુધી ટ્રાન્સફર કરવી જોઈએ. કેર શુડ ઓલ્સો બી ટેકન ટુ ઇન્કલ્કેટ ધ હ્યુમન વેલ્યુઝ ઇન ધેમ. મતલબ કે ખાલી સાયન્સ જ નહીં, પણ જે માનવીયતાના જે હ્યુમન વેલ્યુઝ, મતલબ કે જે માનવીય મૂલ્યો છે, ઠીક છે, એને પણ એમાં ટ્રાન્સફર કરવા જોઈએ. એના માટે હ્યુમન વેલ્યુઝ શબ્દ વપરાય છે. ઠીક છે, તો અહીંયા એને એવું કીધું છે કે આ ટીચર્સનું આ કામ છે. Urging the stakeholders to strengthen the public education sector, Chief Minister said that about 45 lakh students are enrolled in about 13,000 public schools in Kerala. મતલબ એણે એવું કહ્યું છે કે હકીકતમાં જેટલા પણ સ્ટેક હોલ્ડર છે, સ્ટેક હોલ્ડર એટલે કે હિસ્સેદારો, એટલે એમાં વાલીઓ પણ આવી જાય, એમાં ઓફિસર્સ પણ આવી જાય, એમાં બાળકો જાતે પણ આવી જાય, એમાં ટીચર્સ પણ આવી જાય, એમાં પોલિટિશિયન્સ પણ આવી જાય. તો આ બધાને સ્ટેક હોલ્ડર્સ કહેવાય. તો એણે બધા સ્ટેક હોલ્ડર્સને કીધું છે કે આ તમારે પબ્લિક એજ્યુકેશનને સ્ટ્રેન્થન કરવામાં તમારે બધાને ધ્યાન આપવું પડશે, કોઈ એકથી આ વસ્તુ નથી થવાની. નીતિ આયોગ હેડ રેટેડ કેરેલા એટ ધ ટોપ ઓફ ધ સ્કૂલ્સ એજ્યુકેશન ક્વોલિટી ઇન્ડેક્સ ઇન કન્ટ્રી. હવે આ બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. શા માટે? કે તમને ધારો કે એજ્યુકેશન ઉપર કોઈ ગુજરાતીમાં અથવા તો ઇંગ્લિશમાં તમને એસે પૂછાઈ ગયું, તો આ બંને જગ્યાએ તમે આ વસ્તુ લખી શકો કે ભાઈ એજ્યુકેશન કેવું હોવું જોઈએ. તો નીતિ આયોગે કેરેલા જે એજ્યુકેશન છે એની ક્વોલિટીને ટોપ લેવલની બતાવી છે. તો એટલીસ્ટ આપણે એને સરપાસ કરીએ એવું આપણે એજ્યુકેશન આપણા દેશમાં અથવા તો આપણા રાજ્યમાં એવી રીતે લાવવું જોઈએ. બિકોઝ કે નીતિ આયોગ શું કરે છે? નીતિ આયોગ જે બેસ્ટ પ્રેક્ટિસીસ છે કોઈ પણ સેક્ટર હોય તો એની બેસ્ટ પ્રેક્ટિસીસને બહાર લાવે છે. તો એણે કેરેલાને ટોપ ઓફ ધ સ્કૂલ એજ્યુકેશન ક્વોલિટી, મતલબ કે એજ્યુકેશન ક્વોલિટીમાં કેરેલાને ટોપ જાહેર કર્યું છે ઇન્ડેક્સમાં. તો આપણે ક્યાંય પણ આપણા ધારો કે કન્ક્લુઝન છે, તો ધારો કે એસે લખાણો છે, તો એસેમાં જે આપણે લખશું લાસ્ટ પાર્ટ કે ભાઈ કઈ રીતે આગળ લાવવું જોઈએ આ તે, તો એમાં લખશું આપણે કે ભાઈ કેરેલાને જેમ કામ કરવું જોઈએ, કેરેલાને રોલ મોડલ બનાવવું જોઈએ એજ્યુકેશનમાં. કેમ આપણે જેવી રીતે ગુજરાતને બિઝનેસ અથવા તો ઇન્ડસ્ટ્રીઝનું રોલ મોડલ કહે છે કે ભાઈ બિઝનેસ અથવા તો ઇન્ડસ્ટ્રીઝ કઈ રીતે બનાવી, તો કે ભાઈ જેવી રીતે ગુજરાતે બનાવી અને જેવી રીતે મહારાષ્ટ્રએ બનાવી, તો એવી રીતે ઇન્ડસ્ટ્રીનું ડેવલપમેન્ટ કરવું જોઈએ. તો સેમ વસ્તુ એજ્યુકેશનમાં આપણે આ કરી શકીએ કે કેરેલાનું મોડલ છે અથવા તો દિલ્હીનું મોડલ છે જે એજ્યુકેશનમાં, એ વન ઓફ ધ બેસ્ટ એજ્યુકેશન મોડલ્સ ઇન ઇન્ડિયા. તો આપણે એને આપણા જે ક્વેશ્ચન્સ છે એમાં એને લખી શકીએ. ઠીક છે, તો ત્યાં એનો યુઝ થઈ શકે છે ક્વેશ્ચનમાં. જેમ મેં કહ્યું ને તમને કે અહીંયા આપણે ખાલી વર્ડ્સ જ, વોકેબ્યુલરીઝ નહીં, પણ આપણે જીએસના જે કોન્સેપ્ટ છે આપણે ક્યાં યુઝ કરી શકશું, બેસ્ટ પ્રેક્ટિસ, એ પણ આપણે ડિસ્કસ કરીશું. તો ઠીક છે, આને આપણે ક્યાં યુઝ કરી શકીએ, એટલે આ નામ યાદ રાખવાનો પ્રયત્ન કરો. ઠીક છે, અને કેસ સ્ટડીઝનું કેવું કરવાનું કે તમે ન્યૂઝપેપરમાં આ રીતે વાંચતા જાઓ. મતલબ આ એડિટોરિયલ સિરીઝ શરૂ કરવાનું કારણ જ છે કે કેવી રીતે બધા કરતાં આપણે થોડું અલગ કન્ટેન્ટ દરરોજ આપણે જાતે તારવતા જઈએ. હું અહીંયા આખું ન્યૂઝપેપર તમને સમજાવવા નથી બેસી શકવાનું. ઠીક છે, અને એ મારે કરવું પણ ના જોઈએ, એ સ્પૂન ફીડિંગ થશે. હું તમને જસ્ટ ખાલી સમજાવી શકું એક એડિટોરિયલથી કે ન્યૂઝપેપર વાંચવું કઈ રીતે, અને એ પણ મેક્સિમમ 45 મિનિટમાં, વધારે ટાઈમ બગાડવાની જરૂર પણ નથી. તો બસ આ એક એડિટોરિયલથી મારું ધ્યેય એ જ છે કે તમને હું સમજાવી શકું, તમે ગુજરાતી વાંચો કે ઇંગ્લિશ વાંચો, કોઈ પણ ન્યૂઝપેપર વાંચો, પણ એનો આર્ટિકલનો યુઝ કઈ રીતે કરવો, કઈ રીતે જીએસ પર્સપેક્ટિવથી વિચારવું, કઈ રીતે લેંગ્વેજના પેપરથી વિચારવું, ગુજરાતી હોય કે ઇંગ્લિશ હોય, તો હું તમને એ સમજાવી શકું અહીંયા, અને હું એ જ કરું છું. ઠીક છે, તો એ વાત થઈ. To bridge the digital divide, the government had provided 1.5 lakh laptops, 70,000 projectors, and around 2,000 robotic kits to the students over the last 8 years. માં તો ઠીક છે, સ્ટેટની વાત છે, સ્ટેટે શું કર્યું, અને તમને કોઈ પૂછે કે ભાઈ શું કરવું, તો તમે લખી નાખવાનું કે ભાઈ લેપટોપ દીધા, પ્રોજેક્ટર દીધા, રોબોટિક કિટ્સ દીધી. હવે જો ધારો કે આ વસ્તુ છે ને એ તમને રિપોર્ટ્સમાં કામ આવી શકે. કઈ રીતે?
કે ધારો તમને રિપોર્ટ પૂછવાનો કે ભાઈ તમે આ સ્કૂલની મુલાકાત લીધી તો એના ઉપર તમે રિપોર્ટ લખો અથવા તો અહેવાલ લખો, તો ત્યાં તમે આવી વસ્તુ લખી શકો કે ભાઈ ગવર્મેન્ટે એટલા લેપટોપ આપ્યા છે અને પ્રોજેક્ટર્સ આપ્યા છે અને રોબોટિક કિટ્સ આપી છે. રોબોટિક કિટ્સ કેટલાને યાદ આવશે અહેવાલ લખતી વખતે? તો ન્યૂઝપેપરમાંથી આવી વસ્તુઓ આપણે જાણતી રહેવાની હોય છે, જોતી રહેવાની હોય છે. ઠીક છે, હવે આના કંઈ નોટ્સ નથી બનાવવાની, હવે આને લઈને ક્યાંય એટલું બધું, પણ આ તમે દરરોજ વાંચતા થશો થોડું થોડું આવી રીતે, તો તમને થોડું થોડું એડિશન થતું જ હશે. 0.01 થાય એક દિવસે, બીજા દિવસે બીજું 0.02, ત્રીજા દિવસે 0.03, એવી રીતે કેટલું થતું જશે. એમ ધીમે ધીમે આખી રીતે તમારામાં 10 થી 20% ઇમ્પ્રુવમેન્ટ થઈ જશે જ્યાં સુધી મેઇન્સ આવશે ત્યાં સુધી. તો બસ એ જ આપણે શીખવાનું છે કે આપણું જે કન્ટેન્ટ છે એ પ્લસ થિયરી, આ બંને થોડું એડવાન્સ કઈ રીતે થાય, બસ એ જ આપણે શીખવાનું છે. તો બસ એટલી વાત થઈ ગઈ. જે આ પ્રવેશોત્સવ છે, આપણે અહીંયા તમને ખબર હોય તો ગુજરાતમાં પ્રવેશોત્સવ થાય છે, બસ એ આ જ છે. આ ત્યાંનું નામ છે, ઠીક છે, આપણે પણ આ નામ લખીએ તો સારું લાગે એવી રીતે. હવે આપણે શબ્દોની વાત કરીએ કે આ શબ્દો આમાંથી સારા લઈ શકાય એમ છે. હવે આ શબ્દો ગુજરાતીમાંથી ઘણા લોકોને ઇંગ્લિશમાં, અથવા તો જે લોકો ઇંગ્લિશમાં વાંચે છે એમને ગુજરાતી સારા શબ્દો મળી રહેશે. એટલા માટે 10 કે 9 શબ્દો છે, આઈ થિંક 4, 5, 6, 7, 8, 9 શબ્દો છે. પહેલું ઇન્ટ્રોસ્પેક્ટ એટલે કે આત્મનિરીક્ષણ. ઠીક છે, જોડણી જોઈ લેજો, ઘણી વખત જોડણી પણ પૂછાઈ શકે આવી રીતે. આત્મનિરીક્ષણ, ઇન્ટ્રોસ્પેક્ટ. પછી એડિક્વેટ એટલે પર્યાપ્ત, અથવા તો ઇનએડિક્વેટ કે તો અપર્યાપ્ત, એ બંને શબ્દો અહીંયા થઈ જાય. એટલે એડિક્વેટ મતલબ સેલ્ફ ઇન્ટ્રોસ્પેક્શન ઓન ધ લેક ઓફ એડિક્વેટ નંબર્સ, મતલબ ઓફ ગ્લોબલ ટેલેન્ટ્સ ઇન સાયન્સ, મતલબ કે સ્ટેટમાં સાયન્સમાં. ઠીક છે, આપણે વાત કરી હમણાં. પછી ઉદ્ઘાટન એટલે ઇનોગ્રેશન. ઠીક છે, એટલે ઉદ્ઘાટન થાય છે. પછી રેપિડ એડવાન્સમેન્ટ એટલે ઝડપી પ્રગતિ, મતલબ ઝડપભેર પ્રગતિ પણ લખી શકો છો. પછી નીશ એટલે કે વિશિષ્ટ, મતલબ કે સ્પેસિફિક, એમ નીશ. તેવી રીતે એમણે કીધું ને કે ફિઝિક્સ તો ખરું, પણ ફિઝિક્સમાં પણ ક્યાં ક્યાં, તો કે એસ્ટ્રોફિઝિક્સ, ક્વોન્ટમ ફિઝિક્સ, નેનો ફિઝિક્સ, એ બાબતે. પછી ફોરફ્રન્ટ એટલે મોખરે, મતલબ કે આગળની હરોળનું, એને ફોરફ્રન્ટ કહેવાય. મતલબ ટીચર્સને એણે આ એડવાન્સમેન્ટમાં સાયન્ટિફિક ટેમ્પર છોકરાઓમાં ડેવલપ કરવા માટે શું કીધું કે તમે ફોરફ્રન્ટમાં રહેવું પડશે તમારે, ત્યારે જ આ થશે. પછી સાયન્ટિફિક ટેમ્પર એટલે વૈજ્ઞાનિક અભિગમ. ઠીક છે, એટલે સાયન્ટિફિક ટેમ્પર વર્ડ સરસ છે, આ પણ લખી શકો, અને આ લખો તો વધારે સારું રહે. ઇનકલ્કેટ એટલે ઉછેરવું, મતલબ કે ઉછેરવું, આપણે કહીએ ને કે વેલ્યુઝ ઉછેરવી, એટલે વેલ્યુઝ માટે ઇંગ્લિશ શબ્દ છે ઇનકલ્કેટ. હિસ્સેદાર, સ્ટેક હોલ્ડર્સ. ઠીક છે, વાત થઈ ગઈ. આને મેં એટલા માટે હાઇલાઇટ કર્યું છે કે આ બહુ સરસ છે, તમે નોટ કરી શકો છો આને ક્યાંય પણ, કે તમે લખી શકો બેસ્ટ પ્રેક્ટિસીસમાં અથવા એક્ઝામ્પલમાં. અને જે ડિજિટલ ડિવાઇડ છે એને ડિજિટલ ડિવાઇડ જ લખવાનું, સરસ રહે. ઠીક છે, તો બસ આ જ વસ્તુ. અને આ આઈ થિંક 6 લેક્ચર છે. આવી રીતે 5 લેક્ચર ઓલરેડી આવી ગયા છે અને હજુ આવતા જ રહેશે, વીકમાં 3 થી 4, વધારે આપણે નથી કરવા. બિકોઝ આ એક ખાલી રીડિંગ હેબિટ પાડવા માટે છે, આ કોઈ તમને સ્પૂન ફીડિંગ કરાવવા માટે નથી. એટલીસ્ટ તમે તમારી રીતે વાંચતા થાવ, તમે મિનિંગ કાઢતા થાવ, તમે શબ્દો ગોતતા થાવ, અને તમે એના અર્થ જાતે શોધતા થાવ. તમે એનો મિનિંગ જે શું છે એ તમે લોકો જીએસમાં કઈ રીતે યુઝ કરવો, કયા પેપરમાં કયા સબ્જેક્ટમાં યુઝ કરી શકાય, એ બધું શીખી શકો. એટલા માટે આ છે. આ જે ફોટો છે એ આપણી ટેલિગ્રામ ચેનલમાં અપલોડ કરી દીધેલો છે. તમે ત્યાં બંનેમાં ફાઇલ ટાઈપમાં પણ હશે અને ઇમેજ ટાઈપમાં પણ હશે, એટલે તમે જોઈ શકો છો ટેલિગ્રામ ચેનલ પરથી આપણી. ઠીક છે, ટેલિગ્રામ ચેનલની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. અને આના પહેલાંના જે પણ લેક્ચર્સ મેં અત્યાર સુધીમાં, જે પણ વિડીયોઝ છે આ એડિટોરિયલના, એ તમને અહીંયા ક્લિક કરવાથી મળી જશે. ઠીક છે, અને એના જે ફોટોઝ છે એ અહીંયા મેં અપલોડ કરી દીધા છે. અને આ બટન પર ક્લિક કરશો એટલે સબસ્ક્રાઇબનો ઓપ્શન આવશે, સબસ્ક્રાઇબ કરી દેજો અહીંયા ક્લિક કરીને. થેન્ક યુ, મળીએ.